હવે લોકો શું કરે છે કે હેરસ્ટાઈલ બની ગયા પછી પ્રેક્ટિસ થઈ ગઈ ખતમ, પછી જે લાસ્ટ હેરસ્ટાઈલ કરી હોય છે તમે છોડી દો છો. તો તમે એ વિચારો કે તમે આને પાછું રીયુઝ કરવાનું છે, તો એના માટે તમારે શું કરવું પડશે. બહુ ખાસ નોટ છે, બહુ ધ્યાનથી વિડીયોને સેવ કરી રાખજો, તમારા માટે પણ કામ આવશે. શું કરવાનું છે, તમારે પૂરી હેરસ્ટાઈલ રિમૂવ કરી દેવાનું છે, બધું જ હેરમાંથી કાઢી નાખવાનું જે પણ, કેમ કે આખી રાત આવી રીતના 24 કલાક રહેશે તો તમારા હેરમાં પણ ટર્ન આવી જશે. તમે પાછી તમારા ભલે આર્ટિફિશિયલ હેર હોય, એ તમે બોલતી નથી, પણ તમારે એને યુઝ કરવાનું છે. તો એના માટે પૂરા હેરને તમારી હેરસ્ટાઈલ રિમૂવ કરો. રિમૂવ કરીને પછી તમે એને શાઇન સ્પ્રે લગાવો, એટલે તમારા હેર સ્મૂથ થઈ જશે અને સ્ટ્રેટ થઈ જશે. બીજો પોઈન્ટ, તમારે એને પર શું કરવાનું છે, સીરમ એપ્લિકેશન કરીને એને કોઈ પણ હલકું પોની ટેલ બનાવીને છોડો, જેથી કરીને તમે ડમીનો ચાહો તો 1 2 3 4 5 કેટલી વાર તમે એને રીયુઝ કરી શકશો. અગર તમે આમનામ છોડી દીધું તો એની પણ લાઈફ હોય છે, એ પણ હેર ખરાબ થઈ શકે છે.